જય સ્વામિનારાયણ. સુરા બાપુની તમે છે ને ખોખારો ખાઈ લો. શ્રીજી મહારાજ સુરા ખાચર દરબાર લોયામાં 2 મહિના રોકાણ. શાકોત્સવ કેટલો કર્યો, હજારો માણસો, 500 પરમહંસો, કેટલા દેશ દેશાવરથી લોકો. અને એ વખતે પાછા કાંઈ ત્યારે પેટ્રોલવાળી કે ડીઝલવાળી ગાડીઓ નહોતી. ઘોડા લઈને આવે ને બળદગાડા લઈને આવે. માણસને ખવડાવવું એનાથી 10 ગણું ઓલાને ખવડાવવાનું. કાંઈ તમે વિચાર નથી કરતા. આપણે કાંઈ શું આપણે ખાવાનો ખર્ચો થાય એના કરતાં ઢોરાનો કેટલો થાય. આપણે 1 ગ્લાસ પાણી જોઈએ, પેલો 200 લીટરનું ડ્રમ પી જાય. સાચવું કાંઈ સહેલું છે? તો એ સુરાબાપુએ કંઈ ઓછી સગવડતા ઓછો ખર્ચો કર્યો છે. 2 મહિનાઓ વચનામૃત જોવો તમે લોયાના. અને શાકોત્સવ તેલના વઘાર નહીં, ઘીના વઘાર ચડે. એકેય વાત ખોટી હોય તો પાછી લાવજો. હવે નાખે છૂટે હાથથી મારો બાપ સહજાનંદ સામે રસોઈ બનાવે અને પોતે પીરસવા નીકળે ને સંતોને જમાડે. મહારાજ કે હાલો શીરો પીરસો, તો કોઈ સંતો શીરો ના લે. ખીચડી આવી તો બધાય લીધી અને મહારાજ ખીજાણા. તૃપ્ત થઈ ગયા કરીને કોઈએ શીરો લીધો નહીં. ખીચડી આવી તો કેમ જગ્યા થઈ? ખીજાણા. શીરો ન ખાધો ખીજાણા. એટલે મહારાજ કે બ્રહ્મચારી, તો હા મહારાજ હવે શીરો જ બનાવજો, ખીચડું બનાવતા જ નહીં. એટલે આવો ભગવાન ક્યાં હોય? અને હવે તમે વચનામૃત વાંચો તો ત્યાગ વૈરાગ, અને પાછા એવા તપસ્વીઓ હતા, જો આપતા હતા તોય નહોતા ખાતા, પાછા ફરી જતા હતા રસોડામાં લઈ. તો મહારાજ કે હવે ખીચડી જ બંધ, શીરો બનાવજો. અને બ્રહ્માનંદ સ્વામી કે અરે મહારાજ એટલા આટલા બધા આંકડા શું થાવ છો? અમારે કલ્યાણ જોઈએ છે તમારી પાસેથી, તો શીરો ખાઈને લેશું, એમાં શું મૂંઝાઈ ગયા કે? તમારે શીરો ખાઈને કલ્યાણ કરવું છે, તમે શીરો ખાઈને રહેશો. ગુરુ મહારાજ રાજી રહ્યો. મહારાજ કે વાહ બ્રહ્મમુનિ વાહ, આવો ભગવાન ક્યાં જડે? ખોટી વાત છે? સાવ સાચી બોલું છું. અને 2 મહિના સુધી આમ જમણવાર ના બધું ચાલે. 6 મહિના સુધી આખા પીપળાણામાં બ્રાહ્મણોને બધાને જમાડે. તો સાથે સંતોને નહીં જમાડતા હોય? ધુબાકાશી હરિભક્તોને બધાને 6 મહિના સુધી બ્રાહ્મણો કંટાળ્યા કે હવે લાડવા નથી ખાવા, તો બંધ રાખો. સામે વાતો છે. પણ મારે એ કેવું છે કે પછી આ 2 મહિના જેવું આટલો બધો ખર્ચો ને આ બધું થયું, એટલે પછી મહારાજે સુરાબાપુને કીધું કે હવે બહુ રહ્યા સંતો, બહુ હરિભક્તો રહ્યા, બહુ ઉત્સવ કર્યો, બહુ બધાને જમાડ્યા, તમે બહુ ખર્ચો કર્યો, બહુ બધાને સાચવા, અમે બહુ રાજી થયા, પણ હવે તમે બહુ ઘસારો લીધો. હવે અમે અહીંથી સત્સંગમાં ફરતા ફરતા પછી ગઢપુર બાજુ જઈએ. ત્યાં તો સુરાબાપુની આંખમાં બોર જેવડા આંસુ આવી ગયા. અરે દરબાર, તમને શું ઓછું લાગ્યું? અરે મહારાજ, તમે એમ કીધું કે અમે તમને ઘસારો દીધો અને આટલો બધો ખર્ચો કર્યો, તમે બહુ ખર્ચો કર્યો, એમ જે તમે બોલ્યા એનું મને બહુ દુઃખ થયું. કેમ દરબાર, તમે કર્યો જ છે ને? અરે મહારાજ, આમાં મારું શું છે? મારું શું છે તે મેં વાપર્યું કહેવાય. તમારું જ છે ને, આ બધો પૈસો તમે જ વાપરો. અરે મારે વધારે રડવા માંડ્યું. મહારાજે પોતે એના આંસુ લૂછ્યા. દરબાર શું છે? અરે મહારાજ, તમે જાણો છો, ગામ જાણે છે, આજુબાજુના બધા જાણે છે, હું તો જાણું છું, મારો પરિવાર જાણે છે, તમે તો જાણો જ છો ને બધા જાણે છે. જ્યાં સુધી હું તમને મળ્યો નહોતો, સાંભળજો, અને હું સત્સંગી નહોતો થયો, ત્યારે મારી દશા શું હતી? આ પૂછો અમારા ગામના આગેવાનોને બોલાવી. મારા ઘરમાં ખાવાનું નહોતું. હું, મારો બાપ, મારો ભાઈ, મારી માં, અમારા પરિવારના આ બધા સભ્યો, ખાવાનો લોટ અમારા ઘરમાં નહોતો. સુરાબાપુ બોલે. કુંવરજી વાણિયાને ત્યાંથી એ ખોરી જુવાર 3 વર્ષની હળેલી એવી હું ઉધારે લઈ આવતો. એમાંય અમે ઘરના 2 જણા ભૂખ્યા રહીએ ને બાકીના જમે એટલી વાણીઓ દેતો. બીજે દિવસે અમે જમીએ ને બીજા 2 ભૂખ્યા રહીએ, એટલા રોટલા થતા. આ અમારે રોજનું હતું મહારાજ. ને તોય અમારા ફળિયામાં
શેરીમાંથી કાળુડી કૂતરી આવીને રોટલા માટે પૂંછડી પટપટાવીને સામે બેસતી. ત્યારે અમે ભૂખ્યા હોય તો કૂતરાને શું નાખીએ? એટલે હું કૂતરીને કહેતો કરે, ગલુડી એ કુંવરજી વાણિયાને ત્યાં જા, ત્યાં તને રોટલો મળશે, અહીંયા ભણે તું પૂછડો પટપટાવીશ, પૂછડો ખરું જાય છે, ભણે ખાવાનો નથી. અને અમને શરમાઈમાં તે કૂતરું મહારાજ સમજતું હોય કે રામ જાણે 3 વાર બોલું ને ઊભું થઈને વયું જતું કે મારતા નથી એટલી દયા છે. આવા દી હતા અમારા, આટલામાં સમજી જાઓ મહારાજ. અને પછી તમે મળ્યા પ્રભુ, તમારો આશ્રય કર્યો અને તમારી જે કૃપા દ્રષ્ટિ થઈ મહારાજ, આટલું વાપર્યું તો હજી પટારામાં રૂપિયા હમાતા નથી. અનાજની કોઠીઓ છલકાય છે, ઘોડશાળમાં ઘોડાઓ જુઓ, એક જો ને એક ભૂલો, ગાયો ભેંસો તમે જુઓ, આમ જુઓ હંભા ગાયો કરે છે, ભેંસો જુઓ તમે, કેટલું છે મહારાજ, આ બધું ક્યાંથી આવ્યું? તમણું દીધેલું છે મહારાજ. અને તમે એમ કહો તમે વાપર્યું, શું મારું વાપર્યું? મારી તો દશા ખોરી જુવારનો જોડો માગે એવી હતી. આ તમે આપ્યું છે. આવું એક સુરા ખાચરને સુખી નથી કર્યા. જ્યાં જ્યાં સહજાનંદ સ્વામીનો જેણે જેણે આશ્રય કર્યો એ બધા જ રંકમાંથી રાજા જેવા થયા.